વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ ગાંધીનગર દ્વારા 4 તારીખના રોજ ધોરણ 10 વિષય વિજ્ઞાનની એકમ કસોટી લેવામાં આવશે, જેમાં તમારા ચેપ્ટર રહેશે ચેપ્ટર નંબર 4 અને 12। તો આ એકમ કસોટી માટે જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન સાથે અહીંયા આપવામાં આવેલું છે। તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો। વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો। તો અહીંયા તમને શરૂઆતમાં વિભાગ એના પ્રશ્નો આપેલા છે, તો તમારે એ પ્રશ્નોને સારી રીતે સમજવાના છે અને શીખવાના છે એના જવાબો, જેથી કરીને તમને આ ઉપયોગી થશે આવનારી એકમ કસોટી માટે। 4 તારીખ ગુરુવારના રોજ લેવાશે। એમાં સાથે સાથે વિભાગ બીના પણ પ્રશ્નો આપણે આપેલા જ છે। તો શરૂઆતમાં વિભાગ એના જે પ્રશ્નો છે એને તમે સારી રીતે જે સમજવા લાયક છે એ પ્રશ્નોને સરખી રીતે સમજીને યાદ કરજો। એના પછી વિભાગ બીના પણ પ્રશ્નો આપણે આપેલા છીએ। તો વિભાગ બીના પ્રશ્નો પણ હવે તમે અહીંયાથી જોઈ શકો છો। 66મો પ્રશ્નથી 65 સુધી વિભાગ એના પ્રશ્નો હતા। 66મા પ્રશ્નથી વિભાગ બીના પ્રશ્નો ચાલુ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ મેળવવી હોય તો આ વિડીયોના નીચે તમને વોટ્સઅપ ચેનલની અને ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવશે। ત્યાંથી મારી સાથે જોઈન થઈ અને તમે વોટ્સઅપ ગ્રુપમાં ની પણ લિંક આપવામાં આવશે। ચેનલમાં પણ જોઈન થઈ જશો, ત્યાં પણ પીડીએફ મૂકવામાં આવશે। તો જરૂરથી આ પીડીએફ મેળવજો અને જેથી કરીને તમારી એકમ કસોટીની તૈયારી છે એ સારી રીતે થઈ શકે। તો આ હતા વિભાગ બીના પ્રશ્નો। હવે વિભાગ સીના ચાલુ થાય છે 80થી। તો વિભાગ સીના પ્રશ્નોમાં પણ તમે જુઓ કે કેવા પ્રશ્નો લીધેલા છે અને મોસ્ટ એમપી પ્રશ્નો છે જે તમારી આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી છે ખૂબ જ। તો આવા પ્રશ્નોની તૈયારી જરૂર કરજો, જેથી કરીને તમારી પ્રિલિમ્સ પરીક્ષામાં પણ સારું એવું પ્રદર્શન થઈ શકે। અહીંયા જે વિભાગ ડીમાં એક પ્રશ્ન આપેલો છે એની જાતે પ્રેક્ટિસ તમારે કરવાની છે। આશા રાખીશ વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો। થેન્ક યુ વેરી મચ।